તો શું લખ્યું છે અહીંયા? શી ખાલી જગ્યા ટુ સ્કૂલ એવરીડે. ફોકસ કરો અહીંયા એવરીડે ઉપર. એવરીડે ઉપર ફોકસ કરો. રોજની ઘટના છે, એક દિવસ બાકી નથી. તો ચાલુ કાર્ડ તો આવે નહીં, પૂર્ણ કાઢી ના આવે. જે છે બે સાદા કાર્ડ છે, એમાં અહીંયા હિશી છે એટલે SES વાળું ક્રિયાપદ આવે, આ ગો ના આવે. આ તો એકદમ ઈઝી છે. શી ગોઝ ટુ સ્કૂલ એવરીડે. સાદું વર્તમાન કાળ હિશી ઈટ હોય તો એની સાથે SES વાળું ક્રિયાપદ આવે, બરાબર. પણ એમાં જો નેગેટિવ હોય, ડોન્ટ હોય કે ડઝન્ટ આવી જાય એક વખત વાક્યમાં, કે એક વખત વાક્યમાં ડીડન્ટ આવી જાય, બરાબર, એના પછી જો ક્રિયાપદ મૂકવાનું થાય ડિયર, એના પછી જો ક્રિયાપદ મૂકવાનું થાય ડિયર, તો કોઈ દિવસ V2 ના આવે, V1 જ આવે, વર્તમાન ક્રિયાપદ આવે. એક વખત વાક્યમાં ડોન્ટ, ડઝન્ટ કે ડીડન્ટ થી નેગેટિવ થયું, એના પછીનું ક્રિયાપદ હંમેશા વર્તમાનનું જ આવે, V1 જ આવે, મૂળ ક્રિયાપદ જ આવે. એમાં ટુ ના લાગે, એમાં ING ના લાગે, એમાં ED ના લાગે, એમાં BD ના લાગે, બરાબર. અને ડુ, ડઝ કે ડીડ થી વાક્યની શરૂઆત થઈ હોય પ્રશ્નાર્થ કરવા માટે, ડુ, ડઝ અને ડીડ ની શરૂઆત થઈ હોય પ્રશ્નાર્થ કરવા માટે, એમાં પણ કરતા પછી ક્રિયાપદ V1 જ આવે. ભૂતકાળી ના આવે, ભૂતકૃદંતી ના આવે, ING વાળું ના આવે, ટુ વાળું ના આવે. આ ડુ, ડઝ, ડીડ નો નિયમ નેગેટિવ સાથે અને પ્રશ્નાર્થ કરવા માટે બેમાં આ નિયમ ખાસ યાદ રાખો.